પાટણવાસીઓ તમારી જનેતાની તમને સોગંદ છે, બોલો કે પાટણમાં દારૂ મળે છે કે નથી મળતો? પાટણમાં દારૂ વેચાય છે કે નહીં? પાટણમાં જુગારના અડ્ડા ચાલે છે કે નહીં? પાટણમાં ડ્રગ્સનો કારોબાર છે કે નહીં? પોલીસ હપ્તા ખાય છે કે નહીં? પોલીસના વહીવટદારો છે કે નહીં? તો આવું પાટણ જોઈએ છે? હવે બેટમજી હાથમાં આવ્યા છે, 8 ચોપડી વાળા, તારો તો વારો પાડી દેવાનો છો. એક મિત્રએ મજાકમાં કીધું, આમે અડ્ડાઓનું લિસ્ટ છે, આ લોકો ક્યાંય સારું નહીં રાખ્યું. એક મિત્રે કીધું કે જિગ્નેશભાઈ, આ તમે હર્ષ સંઘવીનું રાજીનામું માગ્યું, ભૂલ કરી. મેં તો હજી ટાઈટ માગીશ. મને કે ના. કેમ? કે બિચારો દયા ને પાત્ર છે, 8મું ભણેલા ને જેટલું રંજાડશો કે તમે. પણ આજે આ હર્ષ સંઘવીને કાકોસીની સભામાંથી ચેલેન્જ કરી ફરી પાટણની ધરતીથી પડકારું છું કે આવ તમારામાં પાણી હોતો ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં કુટણખાના, જુગારના અડ્ડા, દારૂના અડ્ડા, ડ્રગ્સનો વેપાર આ ગુજરાતની ધરતી પર કોણ કરે છે? ગુજરાત પોલીસ ભવનના પ્રાંગણમાં મારી સાથે જાહેરમાં ડિબેટ કર. ચાલ.